હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 બ્યુટીફુલ બર્ડ્સ લઈશું. એમાં પહેલા જ ક્વેશ્ચનમાં શું કહે છે? રીડ ઇન ધ ફોલોઈંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન. એટલે કે આપણે પેરેગ્રાફ આપેલો છે એ વાંચવાનો છે, પછી આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે આની પર પ્રશ્ન જવાબ છે. તો ફર્સ્ટમાં શું કહે છે કે બ્લેન્ક્સ આર ગ્રે, તો કે બી એટલે આવશે ડવ્સ. સેકન્ડ, પેરોટ્સ આર બ્લેક, તો એ એટલે કે ગ્રીન આવશે. થર્ડ, બ્લેન્ક આર બ્લેક, તો કે સી એટલે કુકુઝ. પછી આવશે સેકન્ડ પેરેગ્રાફ છે, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કે વિચ બર્ડ એઝ અ સ્ટ્રોંગ બીક, તો આવશે ધ વુડ પીકર એઝ અ સ્ટ્રોંગ બીક. થર્ડ પેરેગ્રાફ છે, એમાં ક્વેશ્ચનમાં શું કે ડિસ્ક્રાઇબ ધ આઉલ, તો કે ધ ઓવલ એઝ બિગ રાઉન્ડ આઈઝ એન્ડ અ સ્મોલ બીક. ફર્સ્ટ ક્વેશ્ચનમાં કહે છે ધ ઓલ ઇઝ અ બ્લેન્ક બર્ડ, તો કે બી એટલે કે હાર્મલેસ. સેકન્ડ ક્વેશ્ચનમાં કહે છે કે ધ ઓલ ઇઝ અ બ્લેન્ક, તો કે સી એટલે આવશે નાઇટ બર્ડ. ફોર્થ પેરેગ્રાફ છે, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કે વેર ડુ પેલિકેન્સ લાઈવ, તો કે ધ પેલિકેન્સ લાઈવ નિયર બિગ લેક્સ. સેકન્ડ, હાઉ બિગ આર સમ પેલિકેન્સ, તો કે સમ પેલિકેન્સ આર 4 feet લોંગ. આન્સર ધ ક્વેશ્ચન. તો ફર્સ્ટમાં શું કહે છે ધ પેલિકેન ઇઝ અ બ્લેન્ક, એટલે કે એ આવશે, એટલે કે વોટર બર્ડ. સેકન્ડ છે ક્વેશ્ચન, તો કે પેલિકેન હેઝ અ લાર્જ બ્લેક, આ બ્લેન્ક આવશે, એટલે કે બી એટલે કે બીક આવશે. ફિફ્થ પેરેગ્રાફ છે, ક્વેશ્ચન છે વોટ ડઝ ધ વીવર બર્ડ્સ યુઝ ટુ વીવ ઇટ્સ નેસ્ટ, તો કે આવશે જો આન્સરમાં ધ વીવર બર્ડ્સ યુઝ સોફ્ટ સ્ટ્રોંગ straws and leaves of grass to weave its nets. સિક્સ પેરેગ્રાફ છે, ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે વિચ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ધ ગુજરાત, તો કે ધ ફ્લેમિંગો ઇઝ સ્ટેટ બર્ડ ઓફ ધ ગુજરાત. સેકન્ડ છે ડિસ્ક્રાઇબ ધ ફ્લેમિંગો, તો કે ધ ફ્લેમિંગો એઝ લાઇટ પિંક ફેધર્સ, લોંગ નેક એન્ડ લોંગ લેગ્સ. આન્સર ધ ક્વેશ્ચન. તો ફર્સ્ટમાં કહે છે ધ બ્લેન્ક ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત, તો કે ડી એટલે કે ફ્લેમિંગો આવશે. સેકન્ડમાં કહે છે ધ ફ્લેમિંગો ઇઝ અ બ્લેન્ક, તો કે સી એટલે કે વોટર બર્ડ. સેકન્ડ છે કે નેમ ધ બર્ડ્સ, તો કે ફર્સ્ટ છે કે ઇટ કેન સી ઇન ધ ડાર્ક વિથ ઇટ્સ બિગ રાઉન્ડ આઈઝ, તો કે ઓવલ. સેકન્ડ, ઇટ પીક ઇન ધ વુડ, તો કે વુડ પીકર. થર્ડ, ઇટ કેન હોલ્ડ ફિશ ઇન ઇટ્સ બીક, તો કે આવશે બ્રીકેન. પછી ફોર્થ લઈશું ઇટ વેવ્સ ધ નેસ્ટ વિથ સોફ્ટ સ્ટોન્સ એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ, તો કે વેવર્સ બર્ડ આવશે. ફિફ્થ, ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત, તો કે ફ્લેમિંગો. સિક્સ્થ, ઇટ ઇઝ ગ્રીન એન્ડ ઇન કલર, ઇટ હેઝ ધ રેડ બીક, તો કે આવશે પેરોટ. 7, it is black in color, it sings sweetly, તો કે કુકુ. 8, it is grey in color, તો કે ડવ આવશે. પછી કીધું છે થર્ડ ક્વેશ્ચનમાં શું કહે છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, આપણે ખરા ખોટા લેવાના છે. તો ફર્સ્ટમાં છે બર્ડ લાઈવ ઇન સિટીઝ, તો કે ફોલ્સ. સેકન્ડ, ક્રો એન્ડ કુકુઝ આર ગ્રે, તો કે ફોલ્સ. થર્ડ, pelican can make a hole in the trunk of a tree, તો કે false આવશે. Fourth, the weaver's bird is the bird of night, તો કે false. Fifth, the flamingo is the state bird of Gujarat, તો કે right. પછી true એટલે કે right એટલે કે true આવશે. 6, the parrot is red, તો false. 7, the pelican has a large beak, તો કે true આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.